હે બાલા, આજનો કેટલો વેપાર છે? યાર ગલ્લામાં પડ્યું છે, મેં કઈ ગણ્યું નથી, જોઈ દો ને. એટલે આ શું છે? આજ તો 5000 નો જ વેપાર કર્યો છે. કૌશિકભાઈ આ તો કાંઈ સારું છે, નકર તો બોણી નહીં ફાફા પડે છે અત્યારે. અરે બાલા, તારું કામમાં બિલકુલ ધ્યાન નથી હો. એવું હોય ને તો તું કાલથી આવતો જ નહીં. અરે શેઠ, તમે મને રજા આપી દો તો અત્યારે હું કરીશ હું? આ મંદિરમાં મારી રૂમ કઈ રીતે ચાલશે? એ બધું બાલા મારે ન જોવાનું, એ બધો તારો પ્રોબ્લેમ છે, એ તારે જોવાનું હોય. એક કામ કર, તું અત્યારે રહ્યો ચાલ. બોલો ને મેડમ. સાડી લેવી હતી, પેલા બાલાભાઈ તો ક્યાં ગયા છે? બાલાભાઈ અત્યારે બહાર ગયા છે. હાલો ને હું તમને બતાવી દઉં કઈ ટાઈપની સાડી લેવી છે. ના ના, બાલાભાઈ આવે ને ત્યારે મને ફોન કરજો, ત્યારે હું આવીશ. ભાઈ ઓલા બાલાભાઈ કેમ કે દેખાતા નથી? બોલો ને શું કામ હતું? સાડી લેવી હતી દુકાન આટલું. બાલાભાઈ તો બહાર ગયા છે, પણ હાલો ને સાડી હું બતાવી દઉં. કાંઈ નહીં તો બાલાભાઈ આવે તે મને ફોન કરજો ને, તઈ આવી જાય. કૌશિકભાઈ નો ફોન. બાલા, કૌશિકભાઈ બોલું. હા બોલો ને કૌશિકભાઈ. તું ભાઈ કાલથી પાછું શોરૂમે આવી જાજો કામે. કેમ શું થયું? એવું નથી, શેઠ ભલે હું રહ્યો, પણ બધા કસ્ટમર આવે ને એમ જ કહે છે બાલાભાઈ ક્યાં છે એમ. એટલે તું કાલથી આવી જજો. ઓકે વાંધો નહીં, કાલે હું આવી જઈશ. તો જોયું ને મિત્રો, તમારે દુકાન હોય કે શોરૂમ હોય, ધંધો તમારો આ સીટ ઉપર બેઠા નથી હાલતો. તમારા ટીમ વર્કની ખાસ જરૂર પડે છે.